બાદ હવે વરસાદ કરીએ બોટાદમાં અષાઢી બીજનો વરસાદ જોવા મળ્યો। મેઘરાજાએ ફરી કરી મેઘ મહેર। વાવણી બાદ પાક માટે અમૃત વર્ષા સમાન હોય છે આ વરસાદ। તો આજે વરસાદ વરસી રહ્યો છે તે વાવણી માટે ખૂબ ફાયદાકારક હોય છે। બોટાદમાં કીજા ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા। બોટાદમાં સારો એવો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી એક વખત આજે અષાઢી બીજ છે તે દરમિયાન હવે વરસાદ પડ્યો છે, જેના કારણે હાલ માહોલ જે છે ઠંડક ભર્યો થઈ ગયો છે। મેઘરાજાએ ફરી મહેર કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। તો બોટાદમાં અષાઢી બીજનો વરસાદ પડ્યો છે। વાવણી બાદ પાક માટે અમૃત વર્ષા સમાન હોય છે આ વરસાદ। આજે અષાઢી બીજનો દિવસ છે અને તે વચ્ચે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના ચોબારી આસપાસ સારો વરસાદ પડ્યો। ચોબારી અને કકરવા વચ્ચે વરસાદ પડ્યો। વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે કે જ્યાં એક માર્ગ પરથી નદીની જેમ પાણી વહી રહ્યું છે। આપને જણાવી દઈએ કે કચ્છના ચોબારી આસપાસ સારો વરસાદ પડ્યો છે અને સારા વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે। આપને જણાવી દઈએ કે નદીમાં જળપ્રવાહ વધી ગયો। ચોબારી કકરવા વચ્ચે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। તો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો અને તે વચ્ચે જ આ વિડીયો સામે આવ્યો છે। કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે। અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે, ક્યાંક ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડવાના કારણે જે માર્ગ છે તે નદીમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વાહન વ્યવહાર અહીંથી બંધ થઈ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ જોઈ શકાય છે। વાહનો નીકળવાની કોઈ જ અહીંયા શક્યતા દેખાઈ નથી રહી। નદીના પ્રચંડ પ્રવાહની માફક અહીંયાથી પાણી પસાર થઈ રહ્યું છે। તો રાજ્યમાં અષાઢી બીજના દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। તે વચ્ચે કચ્છના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રમાં આજે ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગાહી વ્યક્ત કરવામાં